મારા મમ્મી ને અત્યંતા બેન ને બધા આવી જશે ઘરે, દેહમાંથી વિયેવા છે. બાટલા સ્ટાર્ટ થઈ જશે કા, કેમ કે વધારે કઈ ખાવાનું નથી. દાળ ભાત ખીચડી ને એવું બધું જ્યુસ એવું પીવાનું છે. 1 કલાક ઉપર જો આ આકાશમાં કાંઈ દેખાતું નથી. એક રહ થઈ ગયો હાવ બધું. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? મજામાં? તો આવ્યો બધા મજામાં જ હશો. તો સવારના બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને સ્વાગત છે આજના અમારા સરસ મજાના વ્લોગમાં. આપણે તો મસ્ત નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ. હવે જવાનું છે દવાખાને, કેમ કે બાટલા ચડાવવાના બાકી છે. તો બાટલા જે ચડાવવાના છે, તો જો અમારા મેડમ ઉતરી ગઈ છે નીચે, એ પાર્કિંગમાં ઊભી છે. અને મારા મમ્મી ને અત્યંતા બેન ને બધા આવી જશે ઘરે, દેહમાંથી વિયેવા છે. જો અહીં સૂતી છે અત્યંતા, થાકી ગઈ છે ટ્રેનમાં. કા ફેની? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો બધા શુભેચ્છા રાખું છું. મારે આજે બનવાનું છે શિક્ષક. એવું છે? હા, શિક્ષક ડે. એમાં મારો મનપસંદ વિષય છે ડ્રોઈંગ. ડ્રોઈંગ? અરે વાહ, અત્યંતા શિક્ષક બનીશ કા? વિડિયો ઉતાર જો એ બેન ઉતાર છે. કા મમ્મી વિયેવા? કેમ? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. વિયેવો ભાઈ, જે માં તો મજા આવી. હે? મજા આવી ગઈ ને? અરે જાવા દે. કેમ પ્રસંગ કેવો કરી નાખ્યો? બહુ હારો ભાઈ. હે? હારામાં હારો. અમને તો આવવાનું મને થાતું નહીં. આ સોનલને દાખલ કરી, હા, એટલે કે હાલો વિયા જઈએ. આગળ જતા આગળ ગયા તો મોલાદ પાણી એટલી તું જવા દેવી. મોલાદ પાણી હે? વરસાદે એવો. અરે વાહ. આપણે આવવાનું મન ન થાય ખેતીમાંથી આવવા. અવડી અવડી મોલાદ છે માલી. હા, વણી એવા ફોટો હવે હારા માંથી. હારામાં હારું. કાંઈ નહીં ફેમિલી, જોઈએ લોકો વિયેવા છે. હવે મારે થાય છે મોડું. હવે નીચે હવે ઊભી છે અને જો અત્યંતા બેનને આવું બધું મળ્યું છે, પછી આપણે બતાવીએ બરાબર, કારણ કે મારે થઈ ગયું છે મોડું બહુ. સારું ફેમિલી, જો આપણે પાર્કિંગમાં વિયેવે છે. ગાડી કાઢવા, જો ગાડી લૂસી નાખી છે મસ્ત. આપણે રમકુડીને મસ્ત આપણે ગાડી લૂસી નાખી છે અને થઈ ગઈ છે રાય ઊભી ગઈ છે કા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો? બધા મજામાં જશે ભાઈ. સારા ખુશ માતાજી હંમેશા બધાને ખુશ રાખે એ પ્રાર્થના. ચાલો દવાખાને જવાનું છે, તો આપણે હવે બોટલ ચડાવી આવીએ. ત્યાં આમ કરતો જો બોટલ ચડાવવાનું કા. સારું, હવે જાય દવાખાને. સારું ફેમિલી, જો હવે આવી જશે દવાખાને અને બાટલા ચડાવવાનું સ્ટાર્ટ કરી દીધું છે. જો બાટલા સ્ટાર્ટ થઈ જશે કા. આજ રોકાવાનું છે સાંજ સુધી. સવારમાંથી આવી જશે, હવે સાંજ સુધી રોકાવાનું છે. જો ઠંડી આવે ને એટલે રોકાવાનું થાય, નકર તો નો વાંધો આવે. મેલેરિયો રહ્યો ને એટલે ઠંડીનું પ્રમાણ તો રહે થોડું. 3 વાગે ટાઈડ એવી હતી કે 5 વાગે ખાવાનું. ટેકરી પીધી પણ ટેકરી પીધા ભેગો તો કંઈ ફેર ન પડે. હા, એ વાત બરાબર છે. દુઃખ એવો નસમાં. એ તો આગળ ઓલું પ્રેસિંગ કર્યું હોય ને એટલા માટે. આમાં અહીંથી હા જોઈએ. નસ જો પહોંચી ગઈ અહીંયા. જો અહીંયા એ પહોંચી ગઈ છે, પ્રેસિંગ કર્યું હોય ને એટલા માટે. કાંઈ નહીં, હવે આની હાટું છે ને થોડુંક ખાવું પીવું છે, તો આપણે લઈ આવીએ. દાળ ભાત ને એવું બની ગયું છે અને એકાદું જ્યુસ લઈ આવું. જ્યુસ પીવાનું છે ને, કીધું ને એવું કરવું છે. હા, તે સારું, હાલ જ્યુસ લેતો. જો દવાખાને આપણે બેસી જશે જમવા અને અહીંયા બાટલો ચાલુ છે. જમવામાં આપણે દાળ ભાત ને એવું આવી ગયું છે ઘરેથી અને વેફર એકને મંગાવી લીધી છે. જો આ દાળ ભાતની એ આવી ગયું છે આપણે, અને એ વેફર એક મંગાવી લીધી છે. હવે આમ બી ખાઈ લઈએ કા. જમી લેવું ને? હે? દવાખાને તો ખાવું પડે ને. તો અહીં બહુ બોટલ ચાલુ છે અને અહીંયા હાથમાં જરીક પોજો આવી ગયો. દુખે જ ને. એ દાળ ભાત ખાવા છે ને, કેમ કે વધારે કાંઈ ખાવાનું નથી. દાળ ભાત ખીચડી ને એવું બધું જ્યુસ એવું પીવાનું છે. આપણે મોસંબીનું જ્યુસ ને એવું પ્રવાહીમાં. દાળ ભાત ખાઈ લે ને. અહીંયા મગ ભાતે આવી ગયા છે આમાં. ઓલા મગ ભાત ને આપણે બાફેલા મગ ને એવું આવી ગયું છે. જો આવી રીતના છે ફેમિલી. હાલો બધા આવી જાઓ. નથી કેવું આજે દવાખાને, નથી કેવું.
આજે બધા જમવા આવી જાય ને એમ નથી કેવું, કેમ કે દવાખાનું તો કોઈને આવવું જ ન જોવે. કાંઈ નહીં, હવે અમે સમય લઈએ. તમે અત્યારે જો વરસાદ ચાલુ થઈ ગયો છે, ધોમ ધોકા જો બહુ એટલે બહુ વરસાદ પડે છે. જો હળબલાટી બોલાવે છે વરસાદ. અને આપણે તો જે છે ને હોસ્પિટલમાં છીએ. જો સામે છે ને બાળકોના છોકરાની દુકાન છે કપડાની, ત્યાંથી જો આપણે ખરીદી કરી છે. અને અત્યારે આપણે ઊભા છીએ અત્યારે હોસ્પિટલમાં છે. અને અત્યારે વાગી ગયા છે 3:30 4 વાગી ગયા છે. અને આપણે અડધો બોટલ જો છે હજુ કમસે કમ 3 કલાક હોઈ જાય. તો વરસાદ એવો ને તો બહુ મસ્ત વરસાદ આવે છે, એમ લાગે નાવા વ્યા જાય એવું લાગે છે. ફેમિલી 1 કલાક ઉપર છું પણ તમે વરસાદ જો, વરસાદ જે બંધ થતો નથી. જો કેટલો અંધરાધાર વરસાદ, આમ ક્યાંય પાણી હમાતા નથી. જો 1 કલાક ઉપર છું, આ આકાશમાં કાંઈ દેખાતું નથી. એક રહ થઈ ગયો હાવ બધું. ધડબડાટી બોલાવે વરસાદ. અને હા જો અહીંયા કા આવે ને, હે વરસાદ આવે બહુ. નીંદર આવી ગઈ હતી તો બાટલો ચાલુ છે હવે, એટલો રોશે થોડો ઘણો. વરસાદ આવે છે ધોમ, બહુ એટલે બહુ આવે છે. હવે કાંઈક ઓછો થાય તો સારું. સારું ફેમિલી આવજો, વરસાદ રહી ગયો છે એટલે આપણે જઈ ઘેરે, કારણ કે ઘેરે આટો મારતો હોઉં. છોકરાનો બેનો ફોન આવી ગયો તો મારા મમ્મીને આવી ગયો તો ઘેરે આટો મારી આવવું. અને જો આ બાટલો 2 સડી ગયા છે, ત્રીજો સડાવ્યો છે. કાં હવે તું હોઈ જાય કે તો હું ઘેરે જતો હોઉં બરાબર. થોડુંક વસ્તુ લેવું છે, થોડુંક આ મૂકતો હોઉં અને થોડીક વસ્તુ લેતો હોઉં બરાબર ને. મગ ને પાણી તો પીધું કા, પાણી થોડું ફૂટી ગયું છે, ગરમ કરી પાછો બાટલો બદલાવું છે. હા તે વાંધો નહીં. હા તો સારું ફેમિલી હું જાઉં ઘરે, કારણ કે વરસાદ રહી ગયો છે ને તો અતુબેન બહુ કહી છે અમારા અત્યંતાબેન, તો એને અત્યંતાને લેતો આવું. જો વરસાદ નહીં હોય તો હું લેતો આવી. સારું ફેમિલી આપણે જો ઘરે આવી જશે અને થોડું ઘણું જમી લીધું, 1-2 રોટલી ખાઈ લીધી છે. અને અત્યંતાબેને જોઈએ વાટે છે કા, વાટે છો ને, આવું છે દવાખાને તાર મમ્મીને મળવા આવું. અને મારી મમ્મી જો પાણી ગરમ કરે છે, કેમ કે પાણીનો બાટલો અહીંયા પૂરો થઈ ગયો ને તો પાણીનું છે ને 1-2 બોટલ ભરતો જાવ. ગરમ છે ને તો મિક્સ થઈ જાય કડી. પ્લાસ્ટિકનો બાટલો છે કે નહીં પાછો બહુ. હા એ બરાબર, થોડો ઘણું 9 સેકા ઠરી જાય ને હા થઈ જાય ને પછી તો સારું પડે. હવે તો સારું છે ને. હા સારું છે હવે. તો હા અને બીજો ત્રીજો બોટલ ચડાવ્યો છે. અને થોડુંક હું સફરજન ને છે નિમક ના રેવો જો ને, નિમકના દાણા નથી નાખવાના. હવે પછી ગણપતિ બાપાની આરતી કરી નાખશે, હવે ફેનિલભાઈની કરી નાખશે. હવે આપણે જવું છે હવે દવાખાને. હવે જઈ દવાખાને કા ફેમિલી. જો આપણે ઘરેથી આવી જશે હવે દવાખાને ફરી વાર. અને અત્યંતાબેનને આવું છું ને તો જો આપણે લેતા આવ્યા કા આવી ગયા ને. હું તો અહીંયા આવ્યો તો તને હું મજા આવી કઈ હે. અને આ અમારે જો મેડમ તો હજી સૂતી જ છે અહીંયા. એને હવે આરામ કરે ને તો કરવા દેવો છે, ભલે આરામ કરે. સૂતી છે ને હોવા દે. અને બોટલ જો હવે અડધા કરતાં થોડોક ઉપર બાકી છે. અને બાટલો હવે સડે છે. આ ત્રીજો બોટલ છે. અને દવાખાનું સારું છે, જો ને કોઈ છે નહીં, એક જ બાજુમાં માસી છે પેશન્ટ, બાકી સારું છે. સારું ફેમિલી હવે જો બાટલો સડી ગયો છે આપણે કમ્પ્લીટ મસ્ત. અને હવે જો સામાન એ બધું હવે પેક કરવા માંડ્યા છીએ. જો અત્યંતાબેન જો સડી ગયો ને બોટલ. કેટલી વાર લાગી બાટલા જવું છે ઘરે. ઘરે તો જવું હોય ને, રજા દે તો હોય જ હોય ને કઈ આઈને રેવે. ખબર દીની વાત છે કા, આ પહેલી વાર હો દાખલ થઈ જાય તો અહીંયા હું હાલો બોટલ ફટાફટ સડી ઘરે જવું છે. મસ્ત બોટલ 2 સડાઈ દીધા છે. હવે તંદુરસ્ત છે એવી કઈ ઘરે જાય તો ખબર પડે. 3 બોટલ કા. હા 3 હવે આજ રાતે તાવ ન આવે ને તો ખ્યાલ આવે કે હવે રેડી થઈ ગયું. તો કે આજ વહેલું સવારે તો થોડોક હેરાન કર્યા હતા, ટાઈટ બહુ એટલે બહુ સડી ગઈ હતી ને પગ બહુ દુખે છે કા બેનબા. તો બેનભાઈ મજા આવી ગઈ, વેફર ખાઈ લીધી કા મને કે મમ્મીને લઈ આવું. એવું છે. હા તો સારું હાલો સાહેબને હવે બતાવી દઈ પછી જઈ તમે કા. ભરી દેજો, માથે નહીં ભરતા.
સારું ફેમિલી, આપણે જો હવે દવાખાનેથી વીએવએસ ઘરે, અને હવે કાંઈ અત્યારે કાંઈ બાટલો એ કોઈ ચડાવવાનો નથી. હવે ડાયરેક્ટ કાલે સાંજે જવાનું છે. બાકી તો અત્યારે તબિયત સારી છે, થોડીક ટાઈટ છે અને હાથ પગ બહુ દુખે છે. પછી દવા આપી છે કે મટી જાય. અને જો અમારે આ ટીયાણીઓને બધા જો દેહમાંથી આવી ગયા. તમારે તું ભાગ લાવ્યો કઈ? હે ઓ હીરો, આ ટપુ ભાગ લાવ્યો કઈ મારી હાટું? કેમ લાવ્યો ને? લાવ્યો તો? હા, મીઠાઈ હું લાવ્યો તો? બોલ 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 બોલ, કઈ કમ બોલ ને. હું લાવ્યો તો? લાવ્યો તો મને આપ્યો જ નહીં તે. હલવો લાવ્યો કે? તો હલવો જ દીધો જ નહીં. એ અહીંયા બાને દીધો કા? એવું છે? લાડ બધો લાવ્યો ને? હા તો વાંધો નહીં. અને એક જો અહીંયા ફોનમાં ગેમ રમે છે. અને અમારા ફેનિલભાઈને અને ટ્રેનમાં કેવી મજા આવી? બહુ મજા આવી કા? મજા આવી ને? પહેલી વાર બેઠો કે બીજી વાર? બીજી વાર? અરે વાહ. યા તઈ ને એવા તઈ. હા એમ બીજી વાર કા? તમને મજા આવી છે ને ટ્રેનમાં? કઈ મગજમારી થોડી, બેસી જાવ એટલે એ તો ટ્રેન તો છે જ બસ ને. કરતા સારું એમ, સુવિધા બધી સારી એમ. તો સારું ફેમિલી, અમારા મેડમ જો ઓલી રૂમમાં આરામ કરે છે અને જમવાનું જે બધાના બાકી છે અમારી વાટે હતા. તો સારું હવે જમી કરવી લઈ. અને હવે આજનો વ્લોગ આપણે અહીં કરીશું પૂરો. તો આજનો વ્લોગ કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો. જો તમને ગમે તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં. અને ચેનલમાં પહેલી વાર આવીને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો સારું ફરી મળીશું નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી. બાય બાય. બાય બાય. બાય બાય. બાય બાય. બાય બાય ભાઈ, એનું મૂડ બરાબર નથી. બાય બાય.